નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દોસ્તો, આજે આપણે દરો આઠમની વ્રત કથા સાંભળીશું। આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે લેવાય છે। આ તિથિ દુર્ગાષ્ટમી પણ કહેવાય છે। આ દિવસે સવારે નાહીને દરોનું પૂજન કરવું અને પ્રાર્થના કરવી। આ દિવસે ઉપવાસ કરવો અને ન થઈ શકે તો ઊનું ખાવું નહીં, તેમજ ઘાસ વઢાય નહીં। આ દિવસે લોકો ચોખાના લોટના લાડુ, ફણગા ફૂટેલા કઠોળના વડા ખાય છે। દરો આઠમનું વ્રત સંતાનોના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓ કરે છે એવી લોકવાયકા પ્રચલિત છે। ઘણી સ્ત્રીઓ આ તિથિથી 16 દિવસ સુધી મહાલક્ષ્મી વ્રત પણ કરે છે। એક ગામમાં સાસુ ને વહુ રહે, બંને સંપીને રહે ને આનંદ કરે। સાસુ જે કાંઈ કામ બતાવે તે વહુ ઉમંગથી કરે અને સાસુનું વચન કદી ઉથાપે નહીં અને સેવા કરે। તેવી જ રીતે સાસુ પણ વહુનું માન રાખતી હતી। જે ઘરમાં સાસુ વહુ સંપીને રહેતા હોય તે ઘરમાં સદાય શાંતિ રહે છે। એવામાં દરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। આ દિવસ ભાદરવા સુદ આઠમનો હતો। સાસુએ કહ્યું, વહુ, ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે, માટે વાઢીને ભારો બાંધી લાવ। વહુ કહે, બા, હું દરો આઠમનું વ્રત કરું છું, એટલે આજે મારાથી ઘાસ ન વઢાય, કાલે જરૂરથી લાવી દઈશ। સાસુ બળજબરીથી વહુને લઈ જવા તૈયાર થઈ। ઘોડિયામાં નાનો છોકરો સૂતો હતો, એને હિંચોળીને વહુએ દાંતરડું હાથમાં લીધું। પછી કમાડ બંધ કરીને ના મરજી છતાં સાસુ સાથે ઘાસ વાઢવા નીકળી પડી। ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાઢવાનું શરૂ કર્યું। વહુ પણ ઘાસ વાઢવા લાગી, પણ તે દરો વાઢતી ન હતી। સાસુ વહુ તો ભારા બાંધીને ઘેર જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું, તમારા ઘરને આગ લાગી છે। આ વાત સાંભળીને બંને ભારા પડતા મૂકી ઘેર દોડી ગઈ। ઘરમાં ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો, તેથી વહુ દરોમાને વિનંતી કરવા લાગી કે, હે દરોમા, તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો મારા બાળકને ઉગાડી લેજો। ઘેર આવી સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરખાઈ ગયું હતું। વહુ સમજી કે જરૂર આગમાં છોકરો બળી ગયો હશે। આગ ઠરતા ધુમાડો નીકળતો બંધ થયો, એટલે વહુએ ઘરમાં જઈ તપાસ કરી તો છોકરાના ઘોડિયા ઉપર ચારે બાજુ લીલી દરો વીંટાઈ ગઈ હતી। ઘોડિયામાં સૂતેલો છોકરો રમી રહ્યો હતો। વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મૂકતા જ કહ્યું, માં, મને દરો આઠમનું વ્રત ફળ્યું। દરો માના પ્રતાપથી છોકરો બચી ગયો। સાસુ દરો આઠમના વ્રતનો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી દરો આઠમના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું। હે દરોમાં, તમારું વ્રત કરનાર વહુને તમે જેવા ફળ્યા તેવા આ વ્રત કરનારને અને આ કથા વાંચનારને ફળજો। દોસ્તો, તમને આ વ્રત કથાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને દોસ્તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। દોસ્તો, ફરી મળીશું એક નવા વિડીયોમાં।